દવા લઈ લે દાદી આવી એટલે કમ્પ્લીટ થઈ જાય. મિત્ર હેડે તેલો લઈ તારા બાલ કેમ આવા દે આલે મારી નહીં તારી લઈ લીધો ફોન બંધ બધું એ પૈસા ના નહીં પાડવાની હોય લઈ લેવાના અમે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ સનસેટ કંકુલાનું શાક બનાવ્યું છે બટાકાનું ભાજી બનાવ્યું છે. સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. દાદી ગુડ મોર્નિંગ. ઈવા ફોન લઈને જગ્યા તો ટીવી લઈને બેઠી છે. ગુડ મોર્નિંગ. વીર સાયકલ ચલાવવો હોય દાદીને બેઠો આવડે નહીં ચલાવો હે જવા દે ને વીર. વેરી ગુડ મોર્નિંગ. તો ચામાં બધું નાખવા છે પટમાં તો કઈ સરખો ચડે જોરદાર મને તો ખરા તાપમાં વાહન ઘસી રહ્યો. લો ખાટલો બાટલો ઉભો કરો તો હા ચલો ગઈ સાપણી કરી દઈએ દિયાબત્તી કરી દઈએ તો ચલો ભાઈ ચા પી દઈએ દાદી ચા ગરમ કરીએ તો કઈ ચામાં મજા આવે એવું નતું તો એવી ફરીથી બનાવવાનું ચાલુ કરી બધું નાખી ખોડ નાખી દઈએ. તો ગાઈસ સારી ચા ખાઈ લઈએ. મમ્મી તો ચા પી કરો મારે હા તો ખરા હું આવી કેટલી નાખી રાધે. તો ગાઈસ એવા તો બેઠી છે ભણવા એવું ભણવા બેઠો છું અને મમ્મી શાકભાજી લઈને બેઠી હોય બટાકાનો ડુંગળો દાદી ઊંઘ્યા હોય તો કંઈક મમ્મી તો જમવાનું બનાવો હોય અને જો નહીં ધોઈને તૈયાર થઈ જઈ શું લાવી શંકર ભગવાન બનાવ્યા તો રાંધવાનું કરી દઈએ. તો ચલો કઈ હું અંજુ બે જણો જઈએ છીએ ઉપર દવાની એવું લેવા અંજુ બાર રૂપિયા તે વાત કાઢીએ ઘરે તો લઈ જાય દવા લઈ લે દાદી આવી એટલે કમ્પ્લીટ થઈ જાય. હા દવા લઈ લ્યો એટલે મટી જાય. હાથ પગ દુખાય આરામ કરો વીર. મારા મમ્મીને યાદ છે ને તમે તો ચલો કઈ જઈએ વન નોકરી બપોરે સીધા થઈ ગયા વીર તો ખાવા બેઠા ગળી દવા દાદી ઘણી દવા ગળી દવા ગળો તો સારું થાય સરખું થાય. ખાધું એવું હા વીર ચો ખાવે જુઓ ટિફિન ભરી દઉં મમ્મી ખાવાના તો કઈ જમવા તો બેસી છે બધો ઈવાય બેસી જમવા લે દાદી હેડો ખાઈ લો હેડો નકર પાછા ઇન્જેક્શન લેવા હેડો દવાખાને વીરો વાજા વગાડી રહે છે વાજા તો દાદી બીમાર પડે મમ્મી અંજુ બે જણા જમવા દેજો હું એ ખાઈ લઉં ઈવા હું ખાઈ લઉં ઈવા બાબા રમી રહ્યા વીરને બે વીરુ જીગા મોમા પપમ જો ઠીક આ હાર ગાડી લાયા હાર થયું દાદી કઈ જવું હોય ખમાના તો ઇન્જેક્શન લઈ લઈએ ઓખે લાલ થઈ ગયો. હોમવર્ક કરી લેસન કરી ઊંઘી ઉઠી પરોઠી વાળી બેસ
with the robo boy. નેટ તા ઉતર્યો તને તાણ ગોળી ગોળી તા દાદી મોદો પડ્યો એટલે બધા દોરા છોડી દે ચૂકચા લાગે મન ચમ કશું તો તા કરો આખો દાડો બાર રખડીએ ખાવાનો ઠેકોણો નહીં હોતો આ તું તો બધું મે ચા ફોન તો ફોન કરી મેં બીમાર દાદી બીમાર બીમાર થઈ ગઈ તો ગાઈસ નોકરીથી તો ઘરે ગયા દાદીને બેઠા દાઢ દુખાય દાઢ દુખાય દાઢ ડોક્ટર ની આવત તો સીજો એકલા ના ખા બધા છોકરાને ઘરે જવાનું કે ડબીને ગાડી તો કે નહીં લઈ જવી કે જીજાજી આવો પહોંચા તારે મેલવા જોઈએ જેટલો જાય અંકિત્યો જાય તો તું જાય તો હા તે પણ ગાડીનું ગાડી તો એ દા પાડે રિક્ષા રિક્ષામાં તો કઈ સર તો ભણો નહીં જાય સર ઘરે ભણા ભાઈ નાનજો મોટા બેન ઘરે જાય જીજાજી આવો ઘરે ટ્રેનિંગમાં ક્યાં જુનાગઢ તે આવો ગાડીઓ તો મને લે એટલે એ લે તો હેડે તેલો લઈ તારા બાલ કેમ આવા દે આ તમારી આ ગાડી આલે મારી નહીં તારી લાય પાછી લાય લાય થેલી લે થેલી થેલી જ આખી પાછી લાવજે થેલી પાછી લે આખી ઈવા ચા પીધી ચા પીધી નહીં પીધી જીરો થેલો લઈને તૈયાર થઈ ગયો ઘેર જવા ભૂત ભૂત તો ચલો કઈ સાઈ જઈએ ભાઈના ઘેર જવાનું ભાઈના ઘેરથી પછી જઈશું ગાડી મમ્મી આવો બેટા ચમ મોઢું આવું કરે લ્યા ફોન લઈ લીધો ફોન પણ બધું ફોન લીધું તમે શિવમના ઘરે આવી ગયા શિવ ચાવી લઈને આવી ગયો અંજુને એવા ભાઈના ઘરે જાય મળવા અને સામાન મૂકી દઈએ જતા હો ડબી અમે સામાન મૂકીને આવીએ બેસે નહીં આ બધો ચમ પરસ્યો પરસ્યો થઈ ગયો દોડીને આવ્યો ગ્રાઉન્ડમાં ના ના હા ઘેર જ બેઠો તો બહાર બેઠો ને હા સપનું આવી દઉં હું ગાડી ચલાવતો તો એવું સપનું આવ્યું તું ગાડી ચલાવતો તો બે જાય તન ના ના વળતો તો ચલો ગાઈસ નીકળીએ અંજુને મળીને આવે એટલે પણ ચા બા પીવાના રહી રહ્યા હા ચા બા પીવાના રહી રહ્યા તો યાદ ના ઘેર પણ ચાવી રાખો અંદર ના રાખી દે પાકી દઉં ચાલશે હા ખુલ્લું રાખ ખુલ્લું રાખું આવો કૂતરો બેસી તો પછી વાયરો થોડો અંદર ઠંડો થાય કે ગાડી ઠંડી થાય કે કૂતરો એ ઠંડો થઈ જશે એમ તો બેસી જોધપુર તો હમણાં જ મેં જોયું હતું આપણે તૈયાર જ છો તૈયારી જ છો જઈએ પાછા આવો હા એન્ડિંગમાં હાલ ને પહેલા તો અત્યારે જુનાગઢ જવાનું નહીં યાર રાખડીઓ વખતે જઈને આઈને બે ત્રણ વટા પેલા થયા તે મોદી પડી ચાવાય હું કરે છું ચલો વીરુ હેડો ગાડીમાં ઘેર તો ચલો ગઈ હવે જઈએ ફઈબાના ઘરે ભાણિયાને ફઈને મૂકવા ઓય હું તો મહેમાન નથી રક્ષાબંધન કરવા આવી કથામાં છે બધા આ બે જણા બપોરે લઈને આવી હતી તે કિંજલ ને તો તે આ બે જણા થોડી ખરીદી કરી બસ કે ના હવે ઘેર જ હેડો તે મને હોય આમ બનાવી દીધી ચલો ચલો મારી એ પૈસા ના નહીં પાડવાની હોય લઈ લેવાના એ તો મિયા ને તો પેલો તો આવી જ જો પેલો વીરો જોઈ રહ્યો કે મંકો નહીં અલા ચમ ગો હ આવા આવા તા મમ્મી ઉભી રહી ગયો ઓ યાર આગળ જતી કેમ રોવો છો તું એવા તો આટલે બે જા ઓય આમ તેરી આગળ વીર આગળ છે તો રે આગળ આગળ હવે જાવ ઓય આ રહી આવજો ભાઈ આ જે એ હા આવજો દિવ્ય
આવો જાડો ચીકો તો આવવાનો જ છે પાછો. આ બે જઈને કે હાથે વજે ઉભરાઈ નાખો. મમ્મી વાત તો ઉભરાઈ ગયા. ચો દે ધોઈ દે હાથમાં. હિમાલ લઈ હા, લે આવજો. તૈન દાડે મૂકી દઈશું જીગા તું આવજે. આવજો. હાલ આવજો ભાઈ એ હા એ આટલા આગળ જગ્યા નથી તે પાછળ જતા રહે તમે બે જણો આવ. હે હું હોઉં તો ગાઈસ ઘરેથી તો હવે નીકળી ગયા છીએ ગાડી લઈને અને હવે જુબેનના ભોણિયાને મૂકી આવીએ જય શ્રી રામ જય શ્રી રામ આજે સોફા બધા અલગ અલગ શું ગાયો જિંગલ બેલ ગાયા જીગરબેન સંભળાયો બસ આવો પેલું ગીત ગા વીર શિવમ ને પેલું ગીત ગાઈને સંભળાવજે પપમ પપમ વાળું કોણ લાવ્યું જીગા મોમાં થઈ જાય ચઈ ગાડી લાયા આવી જેવી થાર હાર ગાડી એવું તો હુઈ જઈ લ્યા એવા તો હુઈ જઈ હવ હુઈ સાઈડ માં એટલે ઠંડી ના હોય એ ઓમાય ઓમાય ના નહીં હા ઓમાય ઓમાય ને કમ મારું ઈ કણાઈ ઓમાય ઓમાય મારે આટલે બેહવા દે ઓમાય હશે નહીં ઓમાય લે મારીને તો જતો રે મારીને તો પાછો જઈને બેહી જાય પાછો ખબર ય નહીં પડતી ઓય આવો મારીને તરત જ જઈને દઈ જાય અંતઈ જાય પાછો મારી ડાબલાયા હું ડાબલાયા ડાબલા તે હું વાપર્યું પાપલા ઉતરો 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 આઈ જી હાલે પણ આઈ જી તારું ઘર ચપ્પલ એની ગાડીમાં રહું નહીં મજા નહીં આવતી ગાડી ઈવા ચપ્પલ ઓ ના ના લઈ તો ગાઈસ ભાઈબંધના ઘરે પહોંચી ગયા છીએ એ ઓને પૂરી દો કે ગાડીમાં પૂરી દો જતો રે ગાડીમાં શું થયું પાછું નહીં આવવાનું મમ્મા ઘેર નહીં આપવું એ ગોડા તો પેલી બેસ આવા નહીં ઉલડી ખાના કે લે ગોડી તું ગાડી વીરની ખાર ગાડી જોજે વીરની ખાર ગાડી હા ગાડી તબિયત બબિયત સારી નું આવો વીર અલે જીસીબી લાયો જીસીબી લાયો કોલ આવે અરે હા મમ્મી આવ્યો કોલ આવ્યો આ લાયો ગાડી લાયો મને એવું આવ્યું હે બીજી નું કામ મમ્મીને છે હા મમ્મી છે ઓહો પાણી આપો થાર લાવો થાર ઓલ્યા એ ગોડા કોણ લાવ્યા કે જે કોણ લાવ્યું કોણ લાવ્યું બોલ તો ખરી બા અલ્યા એવું ભાઈ હું ના ના અમારે પડે જ છે થેલી ભરીને ફ્રીજમાં ના ના હોડ નહીં કશું ભરવું તો એ થાર એ ગોડી ગોડી થાર પેલી મમ્મી વાત
એડ મેહોણા ઓય મેહોણા એડ મેહોણા એડ આવીને ગાડીમાં લઈ લો ઉભો રે પકડો તને ઉભો રે તું અરે હું જઈએ જમીન જવા બેસો ભગવાન જવાનું હજી તો ભગવાન તો હોય જ પડી હવે હા તારા જરૂર ગાડી તો પાછળ જતી રહી હેલો આવજો તાર હાલો દવા બવા કરજો ને વધી ના જાય ડાયાબિટીસ ધ્યાન રાખજો પણ એ તો પડી પડી એ વધી જાય પણ ઘટી ના જાય તાર એવું જોજો સુગર ઘટી જાય તો પાકડી મારવી પડશે પટની લે લેવા ના ના એ ના આપી દો ના 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 બધો ના હોય બધો ના હોય ના બધો ના હોય ના 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 બધો ના હોય વિનાલ જો વાપરવા હાર આવજો તારો દબો આવજો ઈવા તો જઈવાય નહીં બર ઉભા રહેજો ઉભા ના હવે કશું અડાયું નહીં જા દે જા દે જા હા એવું પાઉ આવ્યું બાર બસ 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 આવજો ભાઈ આવજો એ આવજો બધો જય માતાજી હા આવજો અંજુ આવજો ડબી આવજો તો ચાલો ગાઈસ હવે જઈએ ઘરે બેનને તો ઉતારી દીધા અને હવે જઈએ પાછા ઘરે વચમાંથી હું લઈ લઉં હો ભાઈ હા લઈ લે હાઈવે પરથી લઈ લે ચલાવી ગાડી યાર મારો હાઈ સિક્યુરિટી સરપંચ ઉભા સરપંચ બે હતા હર હર મહાદેવ કાચ સાફ કરવો પડશે આવ્યું છે ખાલી ઘાસ ઉગ્યું ને અમને ગાડી ચલાવી હતી ત્યાંથી બેસી જઈએ અમે શિવમની જગ્યાએ અને શિવ બેસી ગયો છે મારી જગ્યાએ હવે ચલાવશે એ ભાઈ સીટ બેલ્ટ બાંધી દે અને રોટવું બોટવું બાંધી દે પછી જવા દે જો જવા દેવું હોય તો આવું થાય કશું થતું નહીં જવા દે ને તો ચલો ગાઈસ હવે આગળ જઈને મળીએ અહીંથી નીકળીએ અમે આવ્યા છીએ સનસેટ પોઈન્ટ સનસેટ તો ગાઈસ આવ્યા છીએ ડાબલા ગામમાં આવી ગયા સેવા પછી ધીમે ધીમે ચાલી રહ્યા છે ગાડી લઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા હવે કોઈ ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર નથી હવે કમ્પ્લીટ જ હેડ હશે ભાઈ કેવું નહીં પડતું શું કેવું ભાઈ હવે કમ્પ્લીટ ગાડી હેડ કેવું નહીં પડતું બાજુમાં ગાડી આવે કમ્પ્લીટ જ હેડ આવે તો ગાઈસ ઘરે પહોંચી ગયા હા હા અને ગાડી પપ્પાને આપી દીધી છે અને હવે જીગાભાઈને બે જઈએ પાછા બજાર લઈ લે જીગા અત્યારે આગળ જવી પાછળ થઈ ગઈ થોડો લેજે પાકો હોય તો લેજે થોડો હા બધા ઘેર લાવવા માટે લાવી લઈ લો એક ચાવી જો ભરાયેલી જ છે ભરાયેલી હો તો ગાઈસ હવે જઈએ પાછા બાર ગાડી આપી દીધી પપ્પાને અને હવે જઈએ ઘરે પહેલા ઘરે જઈને બધી આ લીંબુ લાયા હા ભાઈ મોકલાય ઘરે મૂકી દઈએ ભાઈ જીગાભાઈને મૂકી આવું હું બજાર લીંબુ બી ઘેર આવું હા તુફાન એક્સપ્રેસ જાય શૂટિંગ લેવું આપણે ભીડ હાથ તો અત્યારે હું લે શાકભાજી લેવા આવ્યા છે
અત્યારે તો રોધવાનું હોય હા બે ગાડીઓ ઊભી પોલીસ હા જોતા ભીડ કેટલી તો ભીડ હતી આ તો બધો રોધવા જેવો લે ભીડ નહીં આ બધા કોણ ફરી રહ્યો હતા આ બધો રોધીને આવ્યો સારું હા હલિયા જય માતાજી જય માતા દેખાય ને ઘરે તો આવી ગયા કેટલા વાગે પહોંચ્યા અમે પહોંચ્યા હતા શીખર કેટલા વાગે 6:30 વાગે પહોંચ્યા હતા કઈ ખબર નહીં રહેતા મૂકીને આવતા રહે આવો કંકોડાનું શાક બનાવ્યું છે બટાકાનું ઢેબરા બનાવ્યા મરચાં બનાવ્યા આટલું બનાવ્યું હોય કાલે આજે રોધન શર્ટ હતી કાલે છે આ ઢોકવાનું કે ખુલ્લું જ રાખવાનું ઢેબરા સાસ કાલે લઈશું તો કે સાત તો ઘરમાં પાછો 3 જણો સો થઈ ગયો મોટા બેન આવ્યા હતા તે જેવો પાછો એમને સાસરી જીજાજી આવ્યા હતા જીજાજી જુનાગઢ ટ્રેનિંગમાં પોલીસમાં થોડા દાડા પાછળ રહેશે ને આવશે હેડો ખાવા બવા ઘટો તને મમ્મી હેડો ચલ તમે બધાને પહેલાં બેસી ગયા દાદી દવા ઘડી તો કઈ જમવાનું તમને લાવો ધીમે ધીમે પપ્પાએ ખાવા બેસી માણસ આવ્યો નહોતો ને એટલો જીત્યો રજા ઉપર જતો રહ્યો એને તહેવારના દાડા જ રજા પર તહેવાર આવે ને તાણે જતો રહેતો તો ચલો ભાઈ જમવા બટાકા કંકોડા મમ્મીને ખાવા ગઈ બધું આ તો પણ કેટલું પછી પપ્પા મમ્મી મને આપજે બેટી બ્રા ખાઓ ખાઓ આ વખતે તો કોઈ બીજું બનાવી નહીં મને આમ તો પોતરો બોતા બનાવીએ નહીં બનાવે ખીચડી બનાવતી ગેસ બનાવી દેવી હતી કે એટલે 2 દાડા ચાલુ સાચો હતી કાલ લાયા તો વાપરી દીધી છે ચોખ્ઠો ને ખાઈ દે ચોખ્ઠો બધું ચોખ્ઠો ના આવે દાદી કોઈ આખું તમારે તો જમી જાવ બધો બધું જ ખાય જે આવે એ 200 ની અંદર હોય તો ડાયાબિટીસ દોધ પણ આવે છે આપણે તો ખોટું હોય. ના ચાલે ખાધા પાઈ તો બધું હરખું જ આવે ચલો ભાઈ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ